એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને માહિતીને લઈને ગામડાઓની સામાન્ય લાઇબ્રેરીઓને હવે ડિજિટલ યુગ સાથે જોડવા માટે ગ્રામીણ જ્ઞાન સેતુ પ્રકલ્પ કાર્યરત કરવામાં આવ્યો છે. આ પ્રકલ્પ શું છે, કેવી રીતે કામ કરશે, તેની પૂરી જાણકારી તમને આપું છું. પણ જો ટૂંકમાં તમને સૌથી પહેલા કહી દઉં તો આ પહેલ ગામડાના પુસ્તકાલયોને એક સમૃદ્ધ ડિજિટલ નેટવર્ક સાથે જોડી શકે છે. ગ્રામીણ યુવાનો માટે લાઇબ્રેરીઓ એક જ્ઞાનનો સશક્ત સ્ત્રોત બની શકે તેમ છે. જો રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા ખાસ તો ગ્રામીણ ભારતને ડિજિટલ ટેકનોલોજી સાથે જોડવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ નવીન પ્રકલ્પનું નામ અપાયું છે ગ્રામીણ જ્ઞાન સેતુ. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ છે ગામડાઓમાં આવેલી સ્થાનિક પુસ્તકાલયોને આધુનિક ડિજિટલ નેટવર્ક સાથે સાંકળવાનો, જેથી કરીને ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓ અને યુવાનોને શહેરો જેવી જ સુવિધા ઘર આંગણે મળે. હવે આ ડિજિટલ નેટવર્કથી ગ્રામીણ યુવાનોને શું ફાયદો થશે એ સમજીએ. સૌથી પહેલું તો ઈ પુસ્તકો અને ઈ રિસોર્સિંગ. વિદ્યાર્થીઓને હજારો ઈ બુક્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સાહિત્ય અને શૈક્ષણિક સામગ્રી ઓનલાઈન માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. બીજું, હાઈસ્પીડ ઇન્ટરનેટ અને ડિજિટલ સેવા. ગામડાની લાઇબ્રેરીઓને હાઈસ્પીડ ઇન્ટરનેટ નેટવર્કથી સજ્જ કરવામાં આવી રહી છે, જેથી ડિજિટલ લર્નિંગ સરળ બને. ત્રીજું, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં. ગ્રામીણ વિસ્તારના જે ઉમેદવારો છે, જેઓને જીપીએસસી આપવી છે, યુપીએસસી આપવી છે, સરકારી ભરતીની તૈયારીઓ કરે છે, હવે તેમને શહેરો તરફ નહીં દોડવું પડે. માનવામાં તો એવું આવે છે કે શિક્ષણ ક્ષેત્રે આ જ્ઞાન સેતુ ગેમ ચેન્જર બનશે. ટેકનોલોજીના ઉપયોગથી ગ્રામીણ અને શહેરી શિક્ષણ વચ્ચેનું અંતર ઘટાડવા આ નેટવર્ક ખૂબ મદદરૂપ સાબિત થશે. ડિજિટલ સાક્ષરતા વધારવા સાથે આ પહેલ ગ્રામીણ યુવાનોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવશે. ગામડાઓની પુસ્તકાલયો હવે માત્ર કાગળના પુસ્તકો સુધી સીમિત ન રહેતા આધુનિક ઈ લર્નિંગ હબ બનવા જઈ રહી છે, જે ગ્રામીણ ભારતના વિકાસમાં એક નવું માઇલસ્ટોન સાબિત થશે. શિક્ષણ અને ટેકનોલોજી સાથે જોડાયેલા સમાચાર પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરો.